નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટ શિક્ષણ રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાજકોટ શિક્ષણ ધામને બદનામ કરવાનો મામલો સામે આવ્યો છે। રાજકોટ શહેર પોલીસે પોતાની ભૂલ સ્વીકારી। ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન, જ્યાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ભૂલથી સ્થળ લખાયું, ઓનલાઈન એફઆઈઆર કરતા સમયે ભૂલથી લખાયું નામ, જ્યાં રૈયાધારની જગ્યાએ ભૂલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું લખાયું નામ। ત્યારે સમગ્ર મામલે કોર્ટમાં સ્થળ બાબતે રિપોર્ટ કરાશે, જ્યાં ઓનલાઈન એફઆઈઆર થઈ ગયા બાદ ચેન્જ શક્ય નથી। જ્યાં સમગ્ર મામલાની તપાસ એસીપી રાધિકા ભારાઈને સોંપાય ત્યારે કસૂરવાર કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટમાં શિક્ષણ ધામને બદનામ કરવાનો મામલો સામે આવ્યો। રાજકોટ શહેર પોલીસે પોતાની ભૂલ સ્વીકારી છે। ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું, જ્યાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ભૂલથી સ્થળ લખાયું હોવાનું કહેવામાં આવ્યું। ત્યારે ઓનલાઈન એફઆઈઆર કરતા સમયે ભૂલથી નામ લખાયું, જ્યાં રૈયાધારની જગ્યાએ ભૂલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લખાયું। તે સમગ્ર મામલે કોર્ટમાં સ્થળ બાબતે રિપોર્ટ કરાશે। ઓનલાઈન એફઆઈઆર થઈ ગયા બાદ ચેન્જ શક્ય નથી। સમગ્ર મામલાની તપાસ એસીપી રાધિકા ભારાઈને સોંપાઈ છે। ત્યારે કસૂરવાર કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા ધ્રુવ મારું જોડાઈ ગયા છે। જી ધ્રુવ, વાત કરવામાં આવે શિક્ષણ ધામને બદનામ કરવાનો મામલો સામે આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે રાજકોટ શહેર પોલીસ દ્વારા પોતાની ભૂલને સ્વીકારવામાં આવી છે। ડીસીપી ઝોન 2 જે જગદીશ નિવેદન છે, જગદીશભાઈ છે તે નિવેદન છે આપવામાં આવ્યું છે કે કોમ્પ્યુટર જે દ્વારા ઓનલાઈન જે એફઆઈઆર છે તે કરવામાં આવતી હોય છે, જેને લઈને અત્યારના જે પોલીસ દ્વારા છે તે ભૂલ છે તે કરવામાં આવી હોય તેવું સ્વીકારવામાં ડીસીપીએ છે તે સ્વીકાર્યું છે। પ્રેસ નોટ છે તે અત્યારના રાખવામાં આવી હતી, તેને ખુદ સ્વીકારવામાં આવ્યું હતું કે સમગ્ર મામલે જે કોર્ટમાં સ્થળ બાબતે જે રિપોર્ટ છે તે કરવામાં આવશે। જે ઓનલાઈન એફઆઈઆર થઈ ગયા બાદ કોઈ પણ જે જાહેર જે ચાર્જ છે તે કરવામાં શક્યતા હોય છે, જેને લઈને તે પણ કાર્યવાહી તે કરવાશું અને જે યોગ્ય શિક્ષણ કાર્યવાહી કરવામાં આવે તેવું કહેવામાં છે તે ડીસીપી છે તે દ્વારા કહેવામાં છે તે આવ્યું હતું। જી ધ્રુવ, વાત કરવામાં આવે કે જે કોમ્પ્યુટર ઓપરેટર કે જ્યાં એક્ઝામ બાદ જે કર્મચારીની ભરતી થતી હોય છે ત્યારે પોલીસ વિભાગ જે છે એ એકદમ સતર્ક હોય છે, ત્યારે જે એ જ વિભાગમાં આ પ્રકારની ભૂલ જે છે કેટલી યોગ્ય? ચોક્કસથી આવી છે તે શિક્ષણને છે તે શિક્ષણના ધામે છે તે બદનામ કરવાનો એક મામલો કહી શકાય, કારણ કે આવી છે તે ભૂલ છે તે ક્યાંક ને ક્યાંક ભારી થઈ જતી હોય છે, જેને લઈને ડીજીપીએ છે તે જગદીશ બાંભોળિયાએ ખુદ છે તે નિહાળ્યું હતું અને જે કેટીવીના જે તપાસ છે તે કેટીવી દ્વારા છે તે કરવામાં આવી હતી કે જે આ શું છે સત્ય હકીકત, જેને લઈને પોલીસ દ્વારા છે તે ત્યાં હાલ સ્વીકારવામાં આવી છે અને માફી પણ છે તે માગી છે, કારણ કે આવી ભૂલ છે તે ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતને છે તે બદનામ કરવાની હોય તેવું લાગી રહ્યું છે। જી વધુ વાત કરવામાં આવે કે ઓનલાઈન એફઆઈઆર થઈ ગઈ છે, ચેન્જ શક્ય નથી, ત્યારે હવે કસૂરવાર ઉપર શું કાર્યવાહી કરાશે? ચોક્કસથી સમગ્ર મામલે કોર્ટમાં સ્થળ બાબતે રિપોર્ટ છે તે કરવામાં આવશે અને જે ઓનલાઈન એફઆઈઆર એ થઈ ગયા બાદ તેમના કોઈ પણ જે જાતનો ભેદ કરવાનો છે તે શક્યતા હોય છે। સમગ્ર મામલેની જે તપાસ છે તે એસીપી જે પ્રદ્યુમ જે રાધિકા ભરાઈ છે તેમને સોંપવામાં છે તે આવી છે અને જે પણ કાર્યવાહી કરશું તેમાં છે તે શિક્ષણ કાર્યવાહી છે તે કરવામાં આવશે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટમાં શિક્ષણ જગતને બદનામ કરવાનો મામલો સામે આવ્યો છે। રાજકોટ શહેર પોલીસે પોતાની ભૂલ સ્વીકારી છે। ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું, જ્યાં
કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ભૂલથી સ્થળ લખાયું હોવાનું નિવેદન આપ્યું છે, ત્યારે ઓનલાઈન એફઆઈઆર કરાયા સમયે ભૂલથી નામ લખાયું હતું. રૈયાધારની જગ્યાએ ભૂલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લખી દેવામાં આવ્યું, ત્યારે સમગ્ર મામલે કોર્ટમાં સ્થળ બાબતે રિપોર્ટ કરાશે. ઓનલાઈન એફઆઈઆર થઈ ગયા બાદ ચેન્જ શક્ય નથી, ત્યારે સમગ્ર મામલાની તપાસ એસીપી રાધિકા ભારાઈને સોંપાઈ છે. મૂળ એફઆઈઆરની વિગતમાં યુનિવર્સિટીનો ક્યાંક જિક્ર નહીં. કોલમ નંબર 5માં જે બનાવની જગ્યા છે, આ એક કોઈ બીજી એફઆઈઆરમાંથી એવું માનવું છે મારું કે કોપી પેસ્ટ થઈ ગઈ હશે, તો એના લીધે આ ગેરસમજ ઊભી થઈ છે. પ્રાથમિક તપાસ અત્યારે એસીપી વેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે. પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવ્યાથી જવાબદારી નક્કી કરવામાં આવશે. જૂની ભટ્ટી છે જેને નાશ કરવામાં આવેલી છે અને ત્યાં અગાઉ 8 સપ્ટેમ્બરના રોજ કેસ પણ કરવામાં આવેલો છે. તે દિવસની ભટ્ટી છે, જૂના કેસની ભટ્ટી છે અને આ પણ યુનિવર્સિટી કેમ્પસથી બહાર છે. મૂળ એફઆઈઆરની વિગતમાં યુનિવર્સિટીનો ક્યાંક જિક્ર નહીં. કોલમ નંબર 5માં જે બનાવની જગ્યા છે, આ એક કોઈ બીજી એફઆઈઆરમાંથી એવું માનવું છે મારું કે કોપી પેસ્ટ થઈ ગઈ હશે, તો એના લીધે આ ગેરસમજ ઊભી થઈ છે. તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં દેહ વિક્રયના ચુંગાલમાંથી સગીરાનો છુટકારો. જૂનાગઢમાં દેહ વિક્રયના ચુંગાલમાંથી સગીરાનો છુટકારો કરાયો. ગુમ થનાર સગીરાને શોધી 4ની અટકાયત કરવામાં આવી છે, ત્યારે હોટલના 3 મેનેજર સહિત 4 લોકોની અટકાયત કરાઈ છે. સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં દેહ વિક્રયના ચુંગાલમાંથી સગીરાનો છુટકારો થયો છે. ગુમ થનાર સગીરાને શોધી 4ની અટકાયત કરવામાં આવી છે, ત્યારે હોટલના 3 મેનેજર સહિત 4 લોકોની અટકાયત કરવામાં આવી છે, ત્યારે સગીરા અપહરણ અંગે ફરિયાદ પણ નોંધાઈ છે. તો દેહ વિક્રયનો એક મામલો સામે આવ્યો છે, જેમાં દેહ વિક્રયની ચુંગાલ છે, આ ચુંગાલમાંથી આખરે સગીરાને છોડાવવામાં આવી છે. દેહ વિક્રયના ચુંગાલમાંથી સગીરાનો છુટકારો થયો છે, ત્યારે ગુમ થનાર સગીરાને આખરે શોધી કાઢવામાં આવી છે. જ્યાં ગુમ થનાર સગીરાને શોધી 4 જે આરોપી છે, 4 આરોપીની અટકાયત કરવામાં આવી છે. હોટલના 3 મેનેજર સહિત 4 લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યાં હોટલના 3 મેનેજર સહિત 4 લોકોની અટકાયત કરી છે, ત્યારે સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે, ત્યારે આખરે સગીરાને દેહ વિક્રયની જે ચુંગાલ છે, આ ચુંગાલમાંથી છોડાવવામાં આવી છે, કે જ્યાં દેહ વિક્રયના ચુંગાલમાંથી આખરે સગીરાને છોડાવવામાં આવી છે. ત્યારે મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં દિવસે ને દિવસે સગીરા ઉપરના દુષ્કર્મ અને છેડતીના બનાવ વધી રહ્યા છે. ત્યારે વધુ એક આવો બનાવ જે બન્યો કે જ્યાં દેહ વિક્રયનો મામલો સામે આવ્યો હતો. જૂનાગઢમાં દેહ વિક્રયના ચુંગાલમાંથી આખરે સગીરાનો છુટકારો થયો છે. હોટલના 3 મેનેજર સહિત 4 લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યાં સગીરાના અપહરણ અંગે ફરિયાદ પણ નોંધાઈ. તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની, તો દેવભૂમિ દ્વારકા દરિયા કિનારેથી બિનવારસી ચરસ મળી આવ્યું છે. મહત્વના સમાચાર દેવભૂમિ દ્વારકાથી, કે જ્યાં દરિયા કિનારેથી બિનવારસી ચરસ મળી આવ્યું છે. લાખોની કિંમતના ચરસના પેકેટ મળી આવ્યા છે, ત્યારે દરિયાકાંઠે પેટ્રોલિંગ દરમિયાન ચરસ મળી આવ્યું છે. 1 કિલોગ્રામ ચરસના પેકેટ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યાં એનડીપીએસ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મહત્વના સમાચાર દેવભૂમિ દ્વારકાથી, કે જ્યાં દેવભૂમિ દ્વારકામાં વધુ એકવાર બિનવારસી ચરસ મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ જે દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો જે સામે આવ્યો હતો, અને જ્યાં ફરી એકવાર દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસ મળી આવ્યું છે. લાખોની કિંમતના ચરસના પેકેટ મળી આવ્યા છે, ત્યારે દરિયાકાંઠે પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું, અને જ્યાં પેટ્રોલિંગ દરમિયાન આ ચરસ મળી આવ્યું છે, ત્યારે આશરે 1 કિલોગ્રામ ચરસના પેકેટ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આખરે એનડીપીએસ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી.